Hello friend, welcome to my YouTube channel Unique Maths. EduSuffer to all of you friend. Today we discussing TAT Higher Secondary Mathematics main paper solution of 6 marks question solution. यानी ये क्वेश्चन नंबर 4 है, क्वेश्चन नंबर 2 6 मार्क का जो क्वेश्चन है इसमें क्वेश्चन नंबर 4 और उस क्वेश्चन नंबर 4 में भी 3 क्वेश्चन है 6 मार्क्स के. इट मीन्स यह एग्जाम्पल 4th क्वेश्चन में सेकंड क्वेश्चन है. सो यह एग्जाम्पल 2 मार्क का हुआ बट उसका 6 मार्क मेन क्वेश्चन का है. इसमें 3 क्वेश्चन है. सो यू आर वेरी अंडरस्टैंड. सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए. एंड यू आर न्यू इन दिस चैनल, अगेन एंड अगेन हरी अप वीडियो को लाइक करें, चैनल को सब्सक्राइब करें बिकॉज इफ़ यू आर न्यू आपको नोटिफिकेशन मिल रहा है इस वीडियो की. सो आवर क्वेश्चन इज दैट जो 2nc3 જેમ nc3 ઇક્વલ ટુ 12 જેમ 1 હોય તો n શોધો. આવો આપણો ક્વેશ્ચન છે. એટલે આપણે ક્રમજયનો ઉપયોગ કરી અને સંચયનો ઉપયોગ કરી અને આપણે જે છે ક્વેશ્ચન એનો ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને સોલ્વ કરવાનું થશે. પહેલા તો ગુણોત્તરને સમીકરણ સ્વરૂપે લખી નાખીએ. તો આપેલ ગુણોત્તરને સમીકરણ સ્વરૂપે લખશું તો 2nc3 અપોન nc3 ઇક્વલ ટુ 12 જેમ 1. હવે જે કોમ્બિનેશનનું સૂત્ર છે, સંયોજનનું સૂત્ર છે, એનો લાગુ કરીએ તો સંયોજનનું સૂત્ર છે n r ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. એનો ઉપયોગ કરીએ તો 2nc3 ઇક્વલ ટુ 2n ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2n માઇનસ 3 ફેક્ટોરિયલ. એન્ડ છેદની અંદર nc3 છે તો n ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ 3 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 12. 12 છેદમાં 1 છે એટલે આપણે એને 12 લખશું. હવે એનો છેદનો છેદ અંશમાં અને અંશ એઝ ઇટ ઇઝ ને એ રીતે આપણે એને આગળ સમીકરણને સરળ બનાવીએ તો અપૂર્ણાંકને ઉલટાવીને ગુણાકાર કરતા અને 3 કેન્સલ આઉટ થશે તો 2n ફેક્ટોરિયલ અપોન n માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ છેદમાં જે n માઇનસ 3 હતું એ અંશમાં જતું રહેશે એટલે n માઇનસ 3 અપોન n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 12. હવે જે ફેક્ટોરિયલનું વિસ્તરણ કરીશું તો 2n ફેક્ટોરિયલનું વિસ્તરણ થશે 2n ઇન્ટુ 2n માઇનસ 1 2n માઇનસ 2 ઇન્ટુ 2n માઇનસ 3 છેદમાં 2n માઇનસ 3 છે એટલે ત્યાં સ્ટોપ થઈ જશું 2n માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ 3નું આપણે n સુધી ફોલો કરીશું. સો n માઇનસ 3નું વિસ્તરણ કરીશું, એક્સપાન્શન કરીશું તો n માઇનસ 3 n માઇનસ 2 n માઇનસ 1 ઇન્ટુ n ફેક્ટોરિયલ. ઓકે, n ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થાય એના માટે જેનું આગળ અહીંયા સ્વરૂપ આપેલું છે. તો જે ફર્સ્ટ સ્ટેપ છે એની અંદર n માઇનસ 3 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થશે, સેકન્ડ સ્ટેપમાં n ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થશે. તો જે બાકીનું બચે છે n માઇનસ 3 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થશે. n ફેક્ટોરિયલ છેદની અંદર છે ને એનું એક્સપાન્શન કરીશું તો n ફેક્ટોરિયલ n માઇનસ 2 n માઇનસ 3 ફેક્ટોરિયલ એટલે n માઇનસ 3 n માઇનસ 3 કેન્સલ આઉટ. હવે બાકીનું શું બચશે તો અંશની અંદર 2n ઇન્ટુ 2n માઇનસ 1 2 ઇન્ટુ 2 કોમન લઈ લઈએ તો n માઇનસ 1 2n માઇનસ 2 એમાંથી અંદર 2 કોમન લીધા એટલે n માઇનસ 1 બચશે અને છેદની અંદર n ઇન્ટુ n માઇનસ 1 n માઇનસ 2 બચશે ઇક્વલ ટુ 12. હવે જે કેન્સલ થાય કેન્સલ કરીશું તો n માઇનસ 1 કેન્સલ થશે, n કેન્સલ થશે. હવે છેદમાં શું બચશે તો 2 ગુણ્યા 2 4 ઇન્ટુ 2n માઇનસ 1 અને અંશની છેદની અંદર n માઇનસ 2 બચશે ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ 12 એઝ ઇટ ઇઝ. ઓકે, એને અહીંયા કીધું છે એ પ્રમાણે n અને n માઇનસ 1 કેન્સલ આઉટ થશે. ઇઝીલી આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. હવે દેન અગેન સિમ્પ્લિફાઈ જે બચ્યું છે એને સિમ્પ્લિફાઈ કરીશું તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું. જે n માઇનસ 2 છેદમાં છે એ રાઇટ હેન્ડ સાઇડ જશે એટલે 12ના મલ્ટિપ્લિકેશનમાંથી આવી જશે. તો 4 ઇન્ટુ 2n માઇનસ 1 નું મલ્ટિપ્લિકેશન 4 જોડે કરી n માઇનસ 1નું તો 8n માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ n માઇનસ 1 n માઇનસ 2. તો 12 ઇન્ટુ n માઇનસ 2નું મલ્ટિપ્લિકેશન કરીશું તો 12n માઇનસ 40. ઓકે, સો રાઇટ હેન્ડ સાઇડ જે માઇનસ 24 છે એ લેફ્ટ હેન્ડ સાઇડ આવશે એટલે પ્લસ થઈ જશે.
तो 24 minus 4 equal to 12n minus 8n. 24 minus 4 is equal to 20 and 12n minus 8n equal to 4n. So cancel out करशु 4, 5 is 20, 4 cancel out. So we get n equal to 5 અને જે આપણે ફાઇનલી ફાઇન્ડ કરવાનું હતું એન્ડ n જે આપણને મળી ગયું છે એકદમ ઈઝી છે જે કોમ્બિનેશનની ફોર્મ્યુલા છે એનો જ યુઝ કરવાનો છે એકદમ ઈઝી ક્વેશ્ચન હતો જે સંયોજનનું સૂત્ર છે કોમ્બિનેશનની ફોર્મ્યુલા છે એના થ્રુ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો હતો આવો જ ક્વેશ્ચન નંબર 1 પણ છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ક્વેશ્ચન નંબર 3 છે એ સમગુણોત્તર શ્રેણીનો ક્વેશ્ચન છે એ પણ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ ક્વેશ્ચન 2 માર્ક્સનો ક્વેશ્ચન છે ઓકે ઘણા સ્ટુડન્ટ્સની મોનોપોલી કે મેન્ટાલિટી એવી હોય છે કે જે 8 માર્ક્સના ક્વેશ્ચન કરતા નાના ક્વેશ્ચન ઇઝી ના હોય 8 માર્ક્સના ક્વેશ્ચનની અંદર જોજો કે તમે ઓછા સ્ટેપની અંદર એક પેજમાં પણ તમારે 8 માર્ક તમે ગેઇન કરી શકો છો જ્યારે અહીંયા 2 માર્ક્સ માટે તમારે આટલી જે કેલ્ક્યુલેશન કરવી પડે છે એ તો ડિપેન્ડ ઓન પેપર સેટર બટ 8 માર્કના ક્વેશ્ચનની અંદર વધીને વધી કેટલું એ પૂછી શકે બરાબર છે જો આવું કરે કે એક 6 માર્ક્સના ક્વેશ્ચનમાં 3 ક્વેશ્ચન મૂકી દે તો લેન્ધી થાય બટ ઓનલી 6 માર્ક્સનો જ એક ક્વેશ્ચન પૂછે તો તમને એ ઈઝી બટ ઓકે આ ક્વેશ્ચન ઈઝી જ હતો ખાલી કોમ્બિનેશનનું જે ફોર્મ્યુલા છે એનું જ એપ્લિકેશન કરી અને તેની કેલ્ક્યુલેશન કરવાની હતી बाकी एकदम ईजी હતો सो अगेन एंड अगेन फ्रेंड अभी तक वीडियो को लाइक नहीं किया है हरी वीडियो को लाइक कर दीजिए चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहे और नेक्स्ट एग्जाम्पल के साथ नेक्स्ट वीडियो में मिलेंगे